એક વખત માતા લક્ષ્મી શિવસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા. ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, આજે મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તમે કૃપા કરી અને આ 3 પ્રશ્નોના જવાબ આપી અને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, તમારા મનમાં ગમે તેવા પ્રશ્નો હોય, તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો. હું ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરીશ. ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ, તે કઈ સ્ત્રી છે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું? મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે? ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, તમારા 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 3 પ્રશ્નોના જવાબો જગતના કલ્યાણ માટે છે, જે તમે ધ્યાનથી સાંભળજો. ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે, દેવી, આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ. તમને આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે. પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળશો. આ વાર્તા કથા ક્યારેય અધૂરી ના સાંભળવી જોઈએ. આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે. જે આ કથા ધ્યાનથી સાંભળે છે તેના હું 32 પાપો માફ કરું છું. ત્યારે દેવી લક્ષ્મીજી કહેવા લાગે કે પ્રભુ, હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી હૃદય અને ભક્તિથી સાંભળીશ. માટે તમે કૃપા કરી અને આ કથા વાર્તા શરૂ કરો. દર્શક મિત્રો, મારે બધાને પણ વિનંતી છે કે તમે પણ આ વાર્તા સંપૂર્ણ સાંભળો, કારણ કે અધૂરી સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. તમને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો, જેનાથી માતા લક્ષ્મી અને પ્રભુ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ આપણા સૌના ઉપર બન્યા રહે. તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી, એક સમયે મધ્ય દેશમાં એક નાનું શહેર હતું. એ શહેરમાં એક શેઠ રહેતા હતા. શેઠને 2 પુત્રો હતા અને તે બંને પુત્રો પરણિત હતા. શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી, પણ શેઠને પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો. શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંને જ દુષ્ટ સ્વભાવના હતા. શેઠની પત્ની તેની મોટી પુત્ર વધુને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ તેના નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી. ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની અને ઈશ્વર ભક્ત સ્ત્રી હતી. તે ઘરના તમામ કામકાજ એકલી કરતી હતી અને ઘરના કામમાં નિપુણ હતી. આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેની સાથે હંમેશા ખરાબ વર્તન જ કરતી. તે હંમેશા તેનું અપમાન કરતી. આની પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો. પણ નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. શેઠની પત્ની દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને વારંવાર મેણા ટોણા મારતી હતી. પણ નાની વહુ બિચારી શું કરી શકે? ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, હવે હું તમને આ નાની વહુની પૂરી વાર્તા કહીશ. આ સાથે તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતો. શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી. નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવા ખૂબ જ મજા આવતી. બિચારી સુકન્યા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઘરના બધા જ કામકાજ કરતી હતી અને આખો દિવસ કામ કર્યા કરે. પછી તેને માંડ રાત્રે જ આરામ કરવા મળતો હતો.
તેમ છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધિક્કારતી હતી. નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેને ટોણા મારતી અને કહેતી કે તારા હાથમાં જીવ છે કે નહીં, જલ્દી જલ્દી કચરો કાઢ. હું મંદિરે જાઉં છું, પાછી ફરું તે પહેલાં ભોજન તૈયાર હોવું જોઈએ અને અન્નનો એક પણ દાણો બગાડ ન થવો જોઈએ. બિચારી સુકન્યાએ ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરવો પડ્યો. તે તેની સાસુના દરેક આદેશોનું નમ્રતાથી પાલન કરતી હતી. પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલું ઘરનું કામ કરું છું, પરંતુ થોડોક આરામ પણ કરી શકતી નથી. મારી સાસુ મને એકેય ક્યાં બીજા બહાને ટોણા મારતી રહે છે. ખબર નહીં ક્યારે તેમની ટોણા મારવાની આદત જશે. સુકન્યા આટલું જ વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટખટાવાનો અવાજ આવે છે. નાની વહુએ એટલું વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા. જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુને ઊભેલા જોઈ તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે દીકરી, સાધુ ભૂખ્યા છે, આ સાધુ માટે થોડું અન્નદાન કર. દીકરી, મને ખૂબ જ ભૂખ લાગી છે. પછી સુકન્યાએ વિચાર્યું, જો હું આ સંન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં. થોડી વાર વિચાર્યા કરી પછી સુકન્યાએ વિચાર્યું, જો હું મારી સાસુના ડરથી આ સાધુને ભોજન ના આપું તો મારાથી મોટું પાપ થયું ગણાશે, મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે. એમ વિચારીને સુકન્યાએ સાધુને ઘરની અંદર બોલાવ્યા. અતિથિ ધર્મનું પાલન કરી અને સુકન્યાને સાધુને ભોજન કરાવ્યું. આ દરમિયાન તેની સાસુ ઘરે આવી અને સાધુને ઘરની અંદર જમતા જોઈ અને ખૂબ જ ક્રોધિત થઈ. તેણે સુકન્યાને ધમકાવતા કહ્યું કે અહીં કોઈ પણ પ્રકારનો ભંડારો ચાલી રહ્યો છે, જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડી પકડી લાવીને ઘરે બેસાડીને જમાડી રહી છે. સુકન્યાએ સાસુને બહુ જ વિનંતી કરી, પરંતુ તેની સાસુએ એક વાત પણ ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો. અને સાસુને સુકન્યા પર ખૂબ જ ગુસ્સો આવી ગયો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગાડ ન જવો જોઈએ, પણ તે આ શું કર્યું? એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું. રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું, મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીરસ્યું હતું, એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? ઘરના દરવાજે આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથે ન મોકલાય, આવું શાસ્ત્રોમાં લખેલ છે. ત્યારે સુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરતી રહી, પણ તેની સાસુએ એક વાત પણ સાંભળી નહીં અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં. પછી ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા નીકળી ગઈ. ઘેર જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું. ભૂખથી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી. પછી અચાનક વાંદરો જોર જોરથી ગર્જના કરવા લાગ્યો અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી પોતાને બચાવવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી. ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક પોલાણ હતું. તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા. સાધુએ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી, આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે? રડવાનું બંધ કર, હું તારા વિશે બધું જાણું જ છું. તારા સાસરિયા સ્વભાવે ખૂબ જ ખરાબ છે અને તે તને ઘણી તકલીફ આપે છે. આનું એક જ કારણ છે કે તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. પુત્રને જન્મ આપવાના કારણે સાસુ સસરાના મેણા ચોણા તારે સાંભળવા પડે છે. પરંતુ દીકરી, ચિંતા ન કર, હું તને કાગળની કાપલી આપીશ. તેના પણ જે કંઈ પણ ઉપાય લખેલો હોય તે પૂરા દિલથી કરજે, તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે.
પછી સુકન્યાએ તે કાપલી લીધી અને સાધુ મહાત્મા ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા. આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ. વરસાદ બંધ થતાં સુકન્યાનો પતિ તેને શોધતો તે સ્થળ પર પહોંચી આવ્યો. સુકન્યાએ તેના પતિને આખું સત્ય કહી જણાવ્યું અને પછી બંને ઘરે પાછા ન જવાને બદલે એક જંગલમાં રહેવાનું નક્કી કર્યું. જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો હું મારે પણ પુત્ર હોત તો સાસરિયામાં મારું પણ માન હોત. ત્યારે સુકન્યાએ તે ઋષિએ આપેલી કાપલી યાદ આવે છે અને પછી જ્યારે તેણે તેને ખોલીને વાંચી તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તેણે રાત્રે તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ. કાગળમાં આગળ લખ્યું કે માસિક ધર્મ શરૂ થયાના 4 દિવસ પછી 5મી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રનો જન્મ થાય છે અને 6ઠી રાત્રે પતિ પત્નીના મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. 7મી રાત્રે મળવાથી વંધ્યા પુત્રનો જન્મ થાય છે. 8મી રાત્રે મળવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે. 9મી રાત્રે મળવાથી એક સુંદર કન્યાનો જન્મ થાય છે અને 10મી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણનો પુત્રનો જન્મ થાય છે. 11મી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે. 12મી રાત્રે મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને 13મી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે. 14મી રાત્રે સાંસારિક મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે. ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના સ્ત્રાવ પછી 14મી રાત્રે તેણે તેના પતિ સાથે સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભધારણ કર્યો હતો. પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી રહી. ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યો અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ. પછી સુકન્યા દોડી અને એ ઝાડના બેજ બખોલમાં જઈને છુપાઈ ગઈ જ્યાં તેને સાધુ મળ્યા હતા. સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોતી ત્યારે અચાનક 2 રાક્ષસીઓ ત્યાં આવી પહોંચી. એ રાક્ષસીઓ અત્યંત માયાવી હતી. પછી રાક્ષસીઓએ તે પોલાણ સાથે ઝાડને ઉડાવી લીધું અને એવી જગ્યાએ ગઈ જ્યાં ઘણું બધું સોનું હતું. સુકન્યાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે ચોંકી ગઈ. સુકન્યાએ ઝાડની બખોલમાં છુપાયેલી રહી. જ્યારે રાક્ષસીઓ ખોરાકને શોધમાં બહાર નીકળી ત્યારે સુકન્યાએ તે જગતેથી ઘણું બધું સોનું લઈ અને બખોલમાં સંતાડી દીધું. જ્યારે રાક્ષસીઓ પાછી ફરી તો તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉડાવી તે જંગલમાં પાછી આવી ગઈ. રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈ ગઈ. ત્યારબાદ પતિ અને સુકન્યા બંને તેમના ઘર પરત ફર્યા. ત્યાં જઈને સુકન્યાએ સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી. તેની સાસુ ખૂબ ગુસ્સે થઈ અને બોલવા લાગી, હે મૂર્ખ સ્ત્રી, તું આટલું જ સોનું લાવી છે? આટલા સોનામાં શું થાય? જો હું ત્યાં હોત તો ઘણું બધું સોનું લઈ આવી હોત. પછી તેની સાસુ પણ તે જંગલના ઝાડની બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી. પછી તે 2 રાક્ષસીઓ ત્યાં આવ્યા અને પછી તેઓ તે ઝાડને ઉપાડી અને બરફના પર્વત પર લઈ ગયા. જેથી સુકન્યાની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવી? અહીં તો માત્ર બરફ અને માટી જ છે. પછી તે રાક્ષસીઓએ તેને અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી. રાક્ષસીઓએ તેને બહાર કાઢી અને બર્ફીલા પહાડ પર ફેંકી દીધી. જમીન પર પટકાતા તેનું મૃત્યુ થયું. અહીં સુકન્યા ખૂબ જ આનંદિત જીવન જીવી રહી હતી, પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી. તેથી સુકન્યાએ જઈ અને તે ઝાડની બખોલમાં જઈને જોયું કે ત્યાં તેની સાસુ નથી. તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે સુકન્યાને મેં આપેલી કાગળની પરિહીમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવું જોઈએ. અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી ક્યાં કારણસર વહેલી વિધવા થઈ જાય છે.
જે સ્ત્રી અતિ લોભ, લાલચી અને દુર્ગણી હોય તે અકાળે સમય પહેલાં જ વિધવા બને છે, અને જે સ્ત્રી પોતાના ચારિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે. સ્ત્રીએ ક્યારેય પોતાના ચારિત્રનું બલિદાન ન કરવું જોઈએ. તો દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ રીતે વાર્તા દ્વારા તેમની વાતો સમજાવી હતી. મિત્રો, આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો, અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી